દેશ અને દુનિયામાં દરરોજ પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓ બની રહી છે। આજે ફરી એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આ અકસ્માત ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને હેલિકોપ્ટર 10,000 ફૂટની ઊંચાઈથી અચાનક હોટલની છત ઉપર પડી ગયું હતું। છત પર પડવાની સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, જેમાં પાયલોટનું મૃત્યુ થયું હતું, પરંતુ પાયલોટે પોતાનો જીવ ગુમાવીને 400 લોકોના જીવ બચાવ્યો હતો, કારણ કે તેને હેલિકોપ્ટર ક્રેશ થવાની સંભાવના વિશે એટીસી અધિકારીઓને પહેલેથી જ જાણ કરી દીધી હતી, જેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ સમયસર અકસ્માત સ્થળે પહોંચી હતી। હેલિકોપ્ટર હોટલની છત સાથે અથડાયું કે તરત જ જોરદાર વિસ્ફોટ થયો અને અવાજ સંભળાતા જ હોટલનું ઇમરજન્સી અલાર્મ વાગવા લાગ્યું। પોલીસ અને હોટલના સુરક્ષાકર્મીઓએ તાકીદે આખી હોટલને ખાલી કરાવી હતી। લગભગ 400 લોકોને બચાવી લેવાયા છે। જ્યારે લોકોએ પોતાની આંખથી હેલિકોપ્ટરને આકાશમાંથી પડતું અને સળગતા જોયું તો તેમના ભયનો માહોલ સર્જાયો હતો। લોકોએ હેલિકોપ્ટર સળગાવતા વિડીયો બનાવ્યા અને તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા, જે વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, પ્રોપેલર તૂટવાના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું। મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટર ઓસ્ટ્રેલિયાના કેનસ શહેરમાં હિલ્ટનની ડબલ ટ્રી હોટલની છત ઉપર પડ્યું હતું। ક્વીન્સલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં આગ લાગવાના કારણે પાયલોટનું મોત થયું હતું। હેલિકોપ્ટરમાં સવાર અન્ય એક વ્યક્તિ પણ મોત થયું હતું। આ અકસ્માતમાં હેલિકોપ્ટરના 2 પ્રોપેલર તૂટી ગયા હતા। પવનના દબાવના કારણે પ્રોપેલર્સ તૂટી ગયા હોઈ શકે છે, જેના કારણે હેલિકોપ્ટર તેનું સંતુલન ગુમાવી દીધું અને હોટલની છત ઉપર પડી ગયું હતું। ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી અને હોટલના રોકાયેલા મહેમાનોને બચાવીને અન્ય હોટલમાં શિફ્ટ કર્યા। હોટલના સ્ટાફ સહિત લગભગ 400 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને પાયલોટોને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે। કેનસ ઓસ્ટ્રેલિયામાં એક પર્યટક સ્થળ છે। દરરોજ હજારો પ્રવાસીઓ આ શહેરની મુલાકાતે આવે છે। તે ઓસ્ટ્રેલિયાના સૌથી વ્યસ્ત શહેરોમાં એક છે। આવા શહેરમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ ચિંતા વિશે બની ગઈ છે। લોકોએ બોમ્બ વિસ્ફોટ જેવો ધડાકો સાંભળ્યો। ક્વીન્સલેન્ડના એમ્બ્યુલન્સ સર્વિસ અનુસાર છત સાથેની અસરના કારણે હેલિકોપ્ટર 2 રોટર બ્લેડ તૂટી ગયા અને એસ્પ્લેન્ડ હોટલના પુલમાં પડ્યો। હોટલના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ આવ્યો અને આગની જ્વાળા જોઈ હતી। કાન ફાડી નાખે જોરદાર વિસ્ફોટ થયો। હેલિકોપ્ટરના રોટર બ્લેડ જમીન પર પડેલા જોવા મળ્યા હતા। પછી જ્યારે મેં ઉપર જોયું તો મને બિલ્ડિંગની બારીમાં એક મોટું કાણું દેખાયું। ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ બ્યુરો અનુસાર ઓસ્ટ્રેલિયાની આસપાસ રસ્તાઓને કોર્ટન કરી લેવામાં આવ્યા છે અને પોલીસને કટોકટીની સ્થિતિ જાહેર કરી દેવામાં આવી છે।